નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જીએચ સેઠ હાઈસ્કૂલ સિંગવડ ખાતે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા ખેલ મહોત્સવનો પ્રારંભ કરાયો। દાહોદ જિલ્લાના સિંગવડ મુકામે તારીખ 23 સપ્ટેમ્બર મંગળવારના રોજ જીએચ સેઠ હાઈસ્કૂલ ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરના હસ્તે દીપ પ્રગટાવી અને ટોસ ઉછાળીને દાહોદ જિલ્લા સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ કરાવાયો। દાહોદના સિંગવડ તાલુકાની જીએચ સેઠ હાઈસ્કૂલ ખાતે લાંબી કૂદ, ક્રિકેટ, ગોળાફેંક, 100 મીટર દોડ, 200 મીટર દોડ, રસ્સા ખેંચ, કબડ્ડી વગેરે રમતોના ખેલાડીઓએ ભાગ લીધો હતો। તમામ ખેલાડીઓને સાંસદ જસવંતસિંહ ભાભોરે અભિનંદન પાઠવી શુભેચ્છા પાઠવી હતી। તેમજ સાંસદ ખેલ મહોત્સવમાં રમતવીરોનો ઉત્સાહ વધારવા શિક્ષકોને પણ અપીલ કરી હતી। તેમજ સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે દેશમાં રમતવીરનો ઉત્સાહ વધે અને ભારત દેશનું નામ રોશન કરે અને ત્યારબાદ સીએસ ભાભોર નર્સિંગ સ્કૂલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ વૃક્ષારોપણ કરી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ પ્રસંગે લીમખેડાના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, સિંગવડ તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદભાઈ પટેલ વહોનિયા, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય કરણસિંહ વણજારા સહિત તાલુકા પંચાયત સદસ્ય, જિલ્લા પંચાયત સદસ્ય તેમજ અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સિંગવડ ખાતે આજે ભારતના યશસ્વી માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબની 75મા વર્ષની જન્મજયંતિ નિમિત્તે આખા રાજ્યમાં અને દેશની અંદર જન્મદિવસની ઉજવણી થઈ રહી છે। માન્ય મોદી સાહેબના આપણે ખૂબ આભારી દાહોદ જિલ્લો છે કે દાહોદનું નામ વિશ્વના નકશામાં અંકિત કરવાનું કામ માન્ય મોદી સાહેબે કર્યું છે। દાહોદ સ્માર્ટ શહેર હોય, મહત્વાકાંક્ષી જિલ્લો હોય, હાઈ સ્પીડ રેલ એન્જિન કારખાનું દાહોદ હોય, નર્મદાના પાણી હોય, કડણાના નીર હોય, અનેક ક્ષેત્રે દાહોદને વિકાસના પંથે લઈ જવા માટે ભારતના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે દાહોદનું નામ વિશ્વની અંદર અંકિત કર્યું છે। ત્યારે એમના માનની અંદર હરેક મંદિરોમાં પ્રાર્થના, આરતી, સભા થઈ છે। આજે સિંગવડ મુકામે સાંસદ ખેલ મહોત્સવ, રક્તદાન શિબિર, સફાઈનો કાર્યક્રમ કરીને માન્ય મોદી સાહેબના 15 દિવસનું પખવાડિયું એ સમાજ સેવા માટે અર્પિત થયું છે। એવા ભારતના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબને નમન વંદન કરીએ છીએ। થેન્ક યુ।